નમસ્કાર બાળ મિત્રો અને વાલીગણને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર. આપણે સૌ છેલ્લા ઘણા સમયથી આ માધ્યમથી મળીએ છીએ. તેમાં છેલ્લા થોડા સમયથી તો આપણે પુસ્તક સાથે પણ કામ કરી રહ્યા છીએ, ખરું ને? પુસ્તકની અંદર પણ આપણે હવે સાથે સાથે લખતા જઈએ છીએ. તો આજે પણ આપણે કંઈક એવું જ કરવું છે. તો ચાલો, હું જેમ બોલાવું તેમ તમારે બધાએ મારી સાથે બોલવાનું છે અને સાથે સાથે આપણે હવામાં પણ લખેલા યાદ છે? અત્યારે આપણે બધા બોલીએ અને સાથે સાથે આપણો હાથ પણ સામે રાખીએ. ચાલો, બધા પોતાનો એક હાથ આગળ રાખે. આ કેટલી આંગળી છે? તમે કહેશો, ઓહો, આ તો સીધી જ 5 આવી ગઈ. 1 2 3 4 5. પણ આપણે 1 થી શરૂઆત કરી હોય તો ચાલો, હું જેમ બોલું તેમ તમારે સાથે બોલતું જવાનું. 1, હાથ પણ રાખો, તમારે મારી જેમ હાથ પણ રાખવાનો છે. 2 3 4 5. ચાલો, આપણે ગણિતનું પુસ્તક ખોલીએ અને એનો પાના નંબર 20 ખોલીએ. જુઓ, આ પાનામાં આપણને દેખાય છે એક વસ્તુઓ સાથે એક વસ્તુ જોડેલી છે. દેખાય છે ને? એક બિલાડીની સાથે એક ઉંદર, બીજી બિલાડીની સાથે બીજો ઉંદર, એમ અહીં એક વસ્તુની સાથે એક વસ્તુ જોડેલી હોય તેવું આપણને દેખાય છે. જુઓ, હું તમને પૂરતો સમય પણ આપીશ. તમારે ખાસ શાંતિથી જોવાનું છે. તો જેમ અહીં એક બિલાડીની સાથે એક ઉંદરને જોડ્યો છે, આ રીતે આપણે બધા પણ જો જોડીએ તો મજા આવી જાય, બરોબર ને? ચાલો, તો આપણે બધા આની નીચે જે સસલા આપ્યા છે અને સસલાને સૌથી વધુ કઈ વસ્તુ ભાવે? તો કે ગાજર, જે આપણને એની સાથે આપેલું છે. તો ચાલો, એક સસલાને એક ગાજર સાથે જોડીએ. આ રીતે બધા જોડો જોઈ. થઈ ગયું? બરોબર. આ જ પ્રમાણે બીજા સસલાને બીજા ગાજર સાથે જોડીએ. ધીમે ધીમે, ખોટી ઉતાવળ નહીં કરતા. થઈ ગયું? ખૂબ સરસ. અને આ જ રીતે હવે બાકી રહ્યું ત્રીજું સસલું અને ત્રીજું ગાજર. તેને પણ આપણે જોડી દઈએ. તમારી લીટી થોડીક વાંકી ચૂકી જતી લાગે છે. કોઈ વાંધો નહીં, પણ સસલાની સાથે ગાજર જોડાઈ જવું જોઈએ. એટલે આપણું કામ થઈ ગયું. એકની સાથે એક. આ રીતે આ જ પાનામાં નીચે આપણે જોઈએ તો પેન્ટ અને શર્ટ, એની નીચે રબર અને પેન્સિલ, એની નીચે બૂટ અને મોજા, આ બધાની જોડી આપેલી છે. તો આપણે એકની સાથે એકને ખૂબ સરળતાથી જોડી શકીશું. જેમ આપણે બિલાડી અને ઉંદરને જોડ્યા એ જ પ્રમાણે સસલા અને ગાજરને જોડ્યા. આ જ પ્રમાણે શર્ટ અને પેન્ટને પણ જોડી શકીએ અને પેન્સિલ અને રબરને પણ જોડી શકીએ. સાથે સાથે બૂટ અને મોજાને પણ જોડશું, બરોબર? તો આ કામ તો તમે પણ કરી શકશો, ખરું ને? તો હવે આ કામ તમારે પછીથી કરવાનું છે. ચાલો, આપણે આની પછીના પેજ પર જઈએ. આ રીતે આપણે આ પુસ્તકનું પાના નંબર 20 પૂરું કર્યું, ખરું ને? પણ આમાં જે બાકી છે એ તમારે પછીથી કરવાનું છે. અને હવે આપણે પાના નંબર 21 પર જે આપણને આપેલું છે કે જેની અંદર આપણે રંગો પૂરવાના છે, તેનું આપણે એક સરસ મજાનું પાનું જોઈએ અને જેની અંદર તમારે સાથે સાથે રંગો પૂરતા પણ જવાના છે. જો તમારી પાસે અત્યારે કોઈ રંગો ન હોય તો તમે પેન્સિલથી પણ પૂરી શકશો, ખરું ને? એ તો આપણે અગાઉ પણ શીખ્યા છીએ, બરોબર? તો ચાલો, આપણે હવે જોઈએ પાના નંબર 21. બાળમિત્રો, અહીં આપેલા અંકો જેટલા જ ખાનાઓમાં રંગ પૂરવાનો છે. ચાલો, કહો તો આ અંક કયો છે? આ છે અંક 1. કેમ, ખરું ને? તો સામે આ ખાલી ખાનાઓમાંથી એક ખાનામાં રંગ પૂરીશું. આ રીતે. હવે કહો તો આ કેટલા અંક છે? 2. ખરું ને? તો હવે અહીં કેટલા ખાનામાં રંગ પૂરીશું? તો 2 ખાનામાં.
1 અને 2. બરાબર ને? તો હવે તમે આપેલી સંખ્યા મુજબના ખાનાઓમાં તમારી સ્વ અધ્યયન પોથીમાં રંગ પૂરો. અહીં પ્રથમ 5 અંક માટે 5 વર્તુળમાં રંગ પૂરીએ. 1 2 3 4 અને 5. હવે જુઓ તો આ અંક કેટલા છે? આ છે અંક 4. તેથી અહીં કેટલા વર્તુળમાં રંગ પૂરીશું? 4 વર્તુળમાં, ખરું ને? તો 1 2 3 અને 4. તો હવે તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં આપેલા અંકોની સંખ્યા મુજબના વર્તુળમાં રંગ પૂરો. બાળ દોસ્તો, હવે આ અંકોને તો તમે ઓળખો જ છો, કેમ ખરું ને? તો કહો તો આ કયો અંક છે? આ છે અંક 1. તો હવે આપણે એક ત્રિકોણમાં રંગ પૂરીશું. આ પ્રમાણે તમે લખેલી સંખ્યા મુજબના ત્રિકોણ આકારમાં તમારી સ્વ અધ્યયન પોથીમાં રંગ પૂરણી કરો. તમે જોયું ને કેવું સરસ મજાનું કાર્ટૂન, અને 1 થી 5 સુધી કેવા સરસ મજાના રંગો પૂર્યા. તમે પણ સાથે સાથે રંગો પૂર્યા ને? અને જો બાકી હોય તો એ રંગો તો આપણે પછી પણ પૂરી શકશું, બરોબર ને? તો ચાલો આપણે ઝડપથી જે કામ કર્યું છે તેનાથી પણ થોડા આગળ વધીએ. તમને પણ એમ થશે કે અરે વાહ, આ તો જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ મજા જ આવતી જાય. તો ચાલો આપણે 21 અને 22 આ બંને પેજ એક સાથે પૂરા કર્યા. તમે જોયું કે નહીં? જોયું ને કે તમારું 21મી પાનું જેમ પૂરું થયું તેમ એની પાછળનું 22મું પાનું પણ પૂરું થઈ ગયું. તો ચાલો હવે આપણે તેના પછીનું 23મું પાનું જોઈએ, જેની અંદર આપણને કંઈક ચિત્રો આપેલા છે. જુઓ જોઈએ પાના નંબર 23. આ પાનામાં એક દાદીમાં છે, એક છોકરો છે, એક કૂતરો છે, એક ઘડો છે, એક ફાનસ છે અને એક ખાટલો છે. એટલે કે આ ચિત્રમાં બધી જ વસ્તુ એક એક આપેલી છે. અને સાથે સાથે બાજુમાં આપણને એકડો લખેલો પણ આપ્યો છે. પણ હા, એક એકડો લખેલો છે જાડો, એની નીચે જે એકડા છે એ લખવાના અધૂરા છે. એટલે આપણને ટપકા ટપકા આપેલા છે, જેને આપણે ઘૂંટીને એકડો કરી શકીએ. જુઓ કેવી રીતે કરશું. આ રીતે. બધાને આવડે છે કે હજી એક વખત બતાવું? ચાલો આપણે ફરી એક વખત જોઈએ. આ રીતે આપણે એક લખીશું. તમને જે ટપકા ટપકા દ્વારા એકડો આપેલો છે એમાંથી કોઈ પણ એક એકડો અત્યારે કરીએ. ત્યાર પછી બગડો. આ ચિત્રમાં બધી જ વસ્તુ બબે છે. 2 ગાય, 2 ઘર, 2 માણસો દેખાય છે ને? અને બાજુમાં લખેલો છે બગડે 2. તો આપણે 2 કેવી રીતે લખતા હતા તે પણ જોઈએ. થઈ ગયું કે હજી એક વખત જોવું છે? આ રીતે આપણે 1 અને 2 લખતા શીખ્યા. પણ તમને યાદ છે ઓલું આપણે હવામાં બનાવતા હતા? ચાલો જોઈ, બધા ઊભા થઈ જાઓ. આપણે હવામાં બનાવીએ આજે ફરીથી. ચાલો તૈયાર? ઊભા થઈ ગયા? હા, ચાલો હવે એક આંગળી રાખો. બરાબર. હવે એકડો બનાવો હવામાં. થઈ ગયો? મારી આંગળી પ્રમાણે હજી એક વખત કરવું છે. ચાલો જોઈ. અરે વાહ, થઈ ગયો. એકડો લખતા આવડી ગયો. તમને ખબર છે, હું જ્યારે નાનો હતો ને ત્યારે તો અમારો જે બીજો ભાઈબંધ હોય તેની પીઠમાં પણ એકડો કરતા, જેથી કરીને એને ખબર પડે છે કે નહીં આપણી પીઠમાં શું લખ્યું, એકડો કે બગડો. માત્ર આંગળીથી તો પણ ખબર પડી જાય કે હા, આ એકડો લખ્યો. તો ચાલો હવે આપણે
બગડો હવામાં બનાવીએ. હવામાં બગડો. મારી સાથે. થઈ ગયો? નથી થયો? હજી એક વખત. અરે વાહ, તો આપણને એકડો અને બગડો બંને આવડી ગયું. ચાલો ચાલો, તો પછી ઝડપથી પાનું ફેરવો અને આપણે તગડો પણ જોઈએ, તગડો પણ શીખીએ. અહીં સરસ મજાના 3 વાંદરા અને 3 કેરી પણ દેખાય છે. બરોબર, બધી જ વસ્તુ 3 છે. તો ચાલો, બાજુમાં જે આપણને તગડો આપ્યો છે એ આપણે બધા એક વખત લખીએ. જે આપણને ટપકા ટપકા દ્વારા તગડો લખ્યો છે એને આપણે બધાએ ઘૂંટવાનો છે. માત્ર એક જ તગડો અત્યારે ઘૂંટો. જેને યાદ ન હોય તેને ખાસ જોઈ લેવું. આ રીતે. ખૂબ સરસ. હજી એક વખત બતાવો. સાથે સાથે આંગળી પણ ફેરવી શકાય હવામાં. જે બાકીના 3 રહ્યા એ બધાને તમારે ત્યાર પછી ઘૂંટવાના છે. તેની નીચે જુઓ તો આપણને 4 દેખાય છે. 4 પતંગ છે, 4 ફિરકી છે. બરોબર ને? તો ચાલો હવે આપણે 4 કેવી રીતે લખવા તે પણ યાદ કરી લઈએ. શીખી એવું તો ન કહેવાય, કારણ કે તમે બધા અગાઉ શીખી તો ગયા છો. આપણે તો માત્ર અત્યારે પુનરાવર્તન એટલે કે માત્ર યાદ કરીએ છીએ અને સાથે સાથે આ ચોપડીમાં લખતા જઈએ છીએ. 4 કેવી રીતે લખશું? આ રીતે. હજી એક વખત જોઈએ. ખૂબ સરસ. થઈ ગયું ને? તો હવે આમાં જે પાના નંબર 24 ઉપર છેલ્લે 5 આપેલા છે એ પણ આપણે જોઈએ અને સાથે સાથે શીખીએ. 5 ફુગ્ગા, 5 ફૂલ અને સાથે સાથે 5 સરસ મજાના રંગીન પક્ષી પણ આપેલા છે. તો 5 કેવી રીતે લખાય એ પણ આપણે યાદ કરીએ. હજી એક વખત જોઈશું. આ રીતે આપણે 1 થી 5 કેવી રીતે લખાય એ પણ જોયું અને તેનો મહાવરો પણ આ પુસ્તકની અંદર કર્યો. જ્યાં જ્યાં લખવાનું બાકી છે ત્યાં તમે થોડા સમય પછી આ વસ્તુ કરી શકશો અને સાથે સાથે લખવાની પણ મજા માણી શકશો. ખરું ને? તમને હવે 1 થી 5 લખતા તો આવડી જ ગયું છે, પણ ઓલું હવામાં બનાવવાની તો મજા જ કંઈક જુદી. ખરું ને? તો ચાલો આપણે હવે બનાવીએ હવામાં 3. શું બનાવશું? 3. મારી સાથે બધા બનાવો. 3. ચાલો આંગળી રાખો. થઈ ગયું? ત્રગડે 3. હવે ચોગડે 4. બરોબર થાય છે ને? ચોગડે 4 અને હવે છેલ્લે 5. કરો જોઈએ. ફરીથી. થઈ ગયું? 1 થી 5. પણ તમને એમ થાય કે સાહેબ આપણે સાથે સાથે ઓલું પણ શીખેલા કે હું જે બોલું એની પછીની સંખ્યા બોલવાની. એટલે કે હું જો 1 બોલું તો તમારે શું બોલવાનું? 2. હું 2 બોલું તો તમારે 3 બોલવાનું. આવડશે ને? યાદ આવ્યું? ચાલો, તો હું બોલું એની પછીની સંખ્યા તમારે બોલવાની છે. હું બોલું છું ત્યાર પછી એની પછીની સંખ્યા બોલવાની. બોલો જોઈ. 1, 2. અરે તમારે એનું એ નથી બોલવાનું. હું જે બોલું એની પછીની સંખ્યા. એટલે હું 1 બોલું તો તમારે 2 બોલવાના. ફરીથી હવે ધ્યાન રાખજો. બોલો. 1, 2 બોલ્યા ને? બરોબર. 3, 4. હા, હું જે બોલું એની પછીનું એટલે 4 પછી 5 બોલવાના. ખૂબ સરસ. આ જ રીતે આપણે
આગળની સંખ્યા પણ બોલેલા, યાદ છે ને? તો એનો પણ મહાવરો તમે તમારા વાલી સાથે અને તમારા આજુબાજુના મિત્રો સાથે કરી શકશો. તો ચાલો આપણે બધા એક સરસ મજાનું જો વચ્ચે બાળગીત નિહાળીએ તો મજા આવી જાય, ખરું ને? તો ચાલો આપણે સૌ સાથે નિહાળીએ એક સરસ મજાનું બાળગીત. અહીંયા આપેલા ચિત્રો પરથી એક મજાનું ગીત સાંભળીએ. એક 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 મારું નાક છે, એક બે 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 મારી આંખો છે, બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે, ત્રણ ચાર 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 ગાયના પગ છે, ચાર પાંચ 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 હાથના આંગળા છે, પાંચ 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 હાથના આંગળા છે, પાંચ 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 હાથના આંગળા છે, પાંચ. ઓહો, કેટલું સરસ બાળગીત! મજા આવી ગઈ ને બાળગીત સાંભળવાની? એમ છે. તો ચાલો હવે વળી આપણે જે કામ કરતા હતા તેની અંદર થોડા આગળ વધીએ. તો ચાલો આપણે ઝડપથી હવે આના પછીના પાના પર જઈએ અને પછીના પાના પર જે આપણે કામ કરવાનું છે તે પણ જોઈએ, જેની અંદર આપણે સરસ મજાના રંગો પૂરવાના છે. તો ચાલો આપણે જોઈએ આપણું ત્યાર પછીનું પાનું, જે કંઈક આવું છે. અહીં પોલા અંકોમાં રંગ પૂરીએ. અંક 1માં આ રીતે રંગ પૂરીશું. તો આ રીતે આપણે આ આખી હરોળમાં લખેલા પોલા અંક 1માં રંગ પૂરીએ. તો આ જ રીતે હવે તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં આપેલા પોલા અંકો 1, 2, 3, 4 અને 5માં રંગ પૂરો. અહીં ટપકાઓને જોડી અંકોને તમારી સ્વ અધ્યયન પોથીમાં ઘાટા કરો. જેમ કે પ્રથમ આ અંક 1ને ટપકા જોડી પૂરા કરીએ. આ રીતે. તો આ જ પ્રમાણે હવે તમે બાકીના અંકોને ટપકા જોડી તમારી સ્વ અધ્યયન પોથીમાં પૂરા કરો. અહીં આપેલા અંકો 1, 2, 3, 4 અને 5ને તમારી સ્વ અધ્યયન પોથીમાં લખો. તો આપણે આ રીતે જોયું કે 1ની અંદર કેવી રીતે રંગ પૂરવો, 2ની અંદર કેવી રીતે રંગ પૂરવો અને સાથે સાથે કેવી રીતે લખવા એ પણ જોયું. અને આપણા પાઠ્યપુસ્તકમાં જે પાના આપ્યા છે તેની અંદર પણ આપણે બધાએ સાથે સાથે લખ્યું, અને જે બાકી રહ્યું તે પણ આપણે થોડા સમય પછી લખી શકીશું. અને ત્યાર પછીનું જે પાનું છે એ તો ખૂબ સરસ છે. તમે બધાએ જોયું? મેં તો હમણાં જ જોયું. એમાં કાંઈ પાનું ફેરવવાની જરૂર નથી, સામે જ છે, જુઓ. તો આપણે બધા હવે એ પાનું જોઈએ, પાના નંબર 27. જુઓ, આ પાનામાં ગણો અને જોડો આવી સરસ મજાની નાની એવી સૂચના છે. ગણવાનું છે અને જોડવાનું છે. શરૂઆતમાં આપણે જોઈએ તો આપણને તરબૂચ દેખાય છે, 1 અને 2, અને એની સામે 1, 2, 3, 4, 5 આવી રીતે અંકો પણ લખેલા છે. તો જ્યાં 2 લખેલા છે તેને આપણે આ તરબૂચની સાથે જોડીએ. જુઓ, આ રીતે. તમારી બધાની પાસે પણ પેન્સિલ છે જ. તો ચાલો ઝડપથી 2 તરબૂચને 2ની સાથે જોડી દો. ખૂબ સરસ. સાથે સાથે આપણે ગણવાનું પણ કામ કરીશું. એની નીચે જુઓ તો આપણને કંઈક દૂધની શીશી હોય એવું દેખાય છે. ચાલો આપણે એને ગણીએ. 1, 2, 3, 4 અને 5. તો આપણને ખ્યાલ આવે છે કે અહીં 5 છે. તો બાજુમાં 5 ક્યાં લખેલા છે તે જુઓ અને તેની સાથે તેને જોડો. તમારે જોડાઈ જાય પછી મને કહેજો. આ રીતે જોડાઈ ગયું? ખૂબ સરસ. ત્યાર પછી આપણને નિસરણી આપેલી છે તે ગણીએ. 1,
2 અને 3. તો આને પણ આપણે 3 સાથે જોડીએ આ રીતે. હવે 2 અંકો બાકી રહ્યા અને સાથે સાથે 2 ચિત્રો પણ બાકી રહ્યા. તેને પણ ગણો અને જોડો. હું તમારી રાહ જોઉં છું. આ રીતે 4 જોડાઈ ગયું અને હાથી તો એક જ છે, તો એને આપણે 1ની સાથે જોડીએ. આ રીતે આ પ્રવૃત્તિ પૂરી થઈ. એની નીચેનું પાનું હવે જોઈએ. તો એમાં આપણને 1 થી 5 સુધીના અંકો લખેલા હોય એવું દેખાય છે, પરંતુ એમાં વચ્ચે વચ્ચે અમુક અંકો નથી. જેમ કે 1ની બાજુમાં એક ખાનું ખાલી છે, એની બાજુમાં 3, 4, 5 બધું લખેલું છે. તો 1ની બાજુમાં શું આવે? 2. જુઓ, તો આ જગ્યાએ તમારે બધાએ બગડો એટલે કે 2 લખવાનું છે. ત્યાર પછી તેની નીચેની લાઈન જુઓ, તો તેમાં પણ એકડો છે, પણ ત્યાર પછીનું ખાનું ખાલી છે અને ત્યાર પછીનું ખાનું પણ ખાલી છે. તો અહીં એકડાની બાજુમાં 2, 2ની બાજુમાં 3, એની બાજુમાં 4 અને 5 તો આપેલા જ છે. આ જ રીતે જે છેલ્લી લીટી છે જેમાં 2 અને 3 આપેલા છે અને બાકીના 3 ખાના ખાલી છે. આ ખાના હવે તમારે પૂરવાના છે. આ ખાના હવે હું નહીં પૂરું. અને તેની નીચે જુઓ, તો 5 આપ્યા છે, પછીનું ખાનું ખાલી છે, એની બાજુમાં 3 છે, પછી પાછું એક ખાનું ખાલી અને પછી 1 આપેલો છે. એનો મતલબ એમ કે અહીં ઊંધા ઉલટા ક્રમમાં એકડા છે. એટલે 5, તો 5ની પહેલા શું આવે? 4. 4ની પહેલા 3 જે લખેલા જ છે અને 3ની પહેલા આવશે 2 અને 2ની પહેલા 1. તો આ તો આપણને આવડે જ તે. આ રીતે નીચેના જેટલા પણ ખાના ખાલી રહ્યા તે બધા જ ખાના હવે તમારે લોકોએ પૂરવાના છે. આ રીતે આપણે ખૂટતા અંકો બધા જ પૂર્યા 1 થી 5 સુધી અને 5 થી 1 સુધી, એટલે કે ઉલટા ક્રમમાં પણ. તો ઉલટા ક્રમમાં એક વખત બોલવાની પ્રેક્ટિસ કરી હોય તો ખાસ મજા આવે. હું જે બોલું એ પ્રમાણે તમારે બધાએ સાથે બોલવાનું અને હાથ પણ રાખવાનો. બોલો 5, 4, 3, 2, 1 થઈ ગયું. આ રીતે 5 થી 1 આપણે બધાએ ઉલટા ક્રમમાં બોલ્યા. ચાલો ચાલો ઝડપથી પાનું ઉલટાવો, એટલે આપણે તે પાનામાં શું છે તે પણ જોઈએ અને તેમાં આપણે શું કરવાનું છે તે પણ ઝડપથી કરીએ. જુઓ, હવે પછીના પાનામાં આપણે આ કામ કરવાનું છે. અહીં સૂચના આપેલી છે, 5 ફુગ્ગામાં રંગ પૂરો. એટલે જે બાળકના હાથમાં ઘણા બધા ફુગ્ગા છે તેમાંથી કોઈ પણ માત્ર 5 ફુગ્ગાની અંદર આપણે કલર પૂરવાનો છે. આ જ રીતે બાજુમાં એક સરસ મજાનું છોડ છે જેના પર ઘણા બધા ફૂલ ઉગેલા દેખાય છે, જેમાંથી ઉપરની સૂચના પ્રમાણે 4 ફૂલમાં રંગ પૂરો. એટલે માત્ર 4 ફૂલની અંદર આપણે રંગ પૂરવાનો છે. આવડશે ને? તો આ રંગ પૂરવાનું કામ હું તમારા પર છોડું છું. તેની નીચે જોઈએ તો અહીં એક સરસ મજાનું ગામ હોય એવું દેખાય છે અને એની અંદર ઘણા બધા વૃક્ષો પણ છે, જેમાંથી આપણને સૂચના આપી છે કે કોઈ પણ 2 ઝાડમાં રંગ પૂરો. કોઈ પણ 2 જ ઝાડની અંદર આપણે રંગ પૂરવાનો છે. જોજો, બધા ઝાડમાં રંગ નહીં પૂરતા, માત્ર 2 જ ઝાડમાં પૂરવાનો છે રંગ. અહીં વાલીગણને ખાસ સૂચના કે ઉપરની સૂચના મુજબ બાળક ન સમજે તો તેને સમજાવવા પ્રયત્ન કરવો અને એટલા જ ચિત્રની અંદર એ રંગ પૂરે તો તેનું ગણનનું કાર્ય પણ ચોક્કસ થાય છે. ચાલો ચાલો ઝડપથી આપણે ત્રીજું નીચેનું ચિત્ર પણ જોઈએ. ઓહો, અહીંયા તો સરસ મજાની હોળી આપેલી છે. આપણે બધા ગણશું આ હોળી કેટલી છે? ચાલો ગણો મારી સાથે. 1, 2, 3, 4. અહીં 4 હોળી આપેલી છે અને સૂચના આપી છે 3 હોળીમાં રંગ પૂરો. કેટલી હોળીમાં રંગ પૂરવાનો? 3. માત્ર
3 હોડીની અંદર આપણે બધા રંગ પૂરીશું અને એની નીચે તમને ચોરસ ખાનામાં ખૂટતા અંકો આપેલા છે. એટલે કે જે ખાના ખાલી છે એની અંદર આપણે અંકો લખવાના છે. 1 ની બાજુમાં 2, 3 અને 4 તો લખેલા જ છે, એટલે છેલ્લા ખાનામાં 5 અને નીચે આપણને ઉલટા ક્રમમાં આપેલું છે. પહેલા 5, 5 ની બાજુમાં 4, 4 ની બાજુમાં 3 તો આપેલા જ છે, 3 ની બાજુમાં 2 અને 2 ની બાજુમાં 1 તો આપણને આપેલો જ છે. એટલે આ રીતે ઉલટા ક્રમમાં આપણે નીચેના ખાના પણ ભરીશું, જે તમારે બધાએ કરવાનું છે. આ રીતે આપણે બધાએ જોયું કે કેટલા સરસ મજાના ચિત્રો, રંગો સાથે આપણે 1 થી 5 એક સાથે જોઈ લીધું. બરોબર ને? આપણે છેલ્લા ઘણા સમયથી શીખવાનો પ્રયત્ન તો કરતા જ હતા, પણ આજે એક દિવસમાં આપણે ઘણું બધું પુનરાવર્તન પણ કરી લીધું કે આપણે અગાઉ શું શું શીખ્યા છીએ. ખરું ને? આજે આપણે બધાને ખૂબ મજા આવી છે. તો ચાલો ફરી આપણે આવી જ અવનવી પ્રવૃત્તિઓ, વાર્તાઓ, ગીતો અને ખૂબ બધી પ્રવૃત્તિઓની સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. આવજો.